જય ગુજરાતી, જય ગુજરાત. આજે યોગાનો યોગ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. જોસ્તાબેન શાહે આજનો કાર્યક્રમ ફિલ્મની ભાષામાં પ્રોડ્યુસ કર્યો છે અને ડિરેક્ટ પણ કર્યો છે. જોસ્તાબેન, થેન્ક યુ વેરી મચ. હું એટલું કહી શકું અને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય 209 દેશો છે, એમાં સેંકડો હજારો ભાષાઓ હશે. જીવ માત્રને વાચા જગત નિયંતાએ આપી છે. દરેક જીવે અલગ અલગ રીતે જરૂરિયાત પ્રમાણે, ઉપયોગિતા પ્રમાણે એ ભાષાને ખીલવી છે, એને ઉપયોગમાં લેવા માટે એમાં ખીલવણી કરી છે. એ બધું જોવા થતા ગુજરાતી ભાષા, આપણી માતૃભાષા, દુનિયામાં 7 કરોડ જનતાની માતૃભાષા છે. ગુજરાતમાં રહે અથવા ગુજરાતમાં રહ્યો હોય અને ગુજરાતમાં જાય એ બધા ગુજરાતી. ધર્મ, જ્ઞાતિ એ બધાના કોઈ મતભેદ નથી. વધુ માટે વિનંતી કરું, આ વખતનું ગુજરાત સમાચાર વાંચી લેજો. જીવન પણ કરવામાં મેં આ ચર્ચા કરી છે. ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીતા. ગુજરાતની આપણી અસ્મિતા કહો, આઈડેન્ટિટી કહો, એ આપણી ભાષા થ્રુ છે. દુનિયાભરમાં જ્યાં જ્યાં ગુજરાતી છે બહુ સારી રીતે સ્થાયી થયા છે, આ પ્રયત્ન કરે છે. અહીંયા બતાવ્યું છે લર્ન ગુજરાતી. જગદીશભાઈ દવે બહુ શ્રમ કરીને લાંબા સમય સુધી કથા લખી હતી, પુસ્તક લખ્યા હતા. ગુજરાતી ભાષા બ્રિટનમાં અને બ્રિટન બહાર બહુ મોટું કામ કરે છે. અને એ અર્થમાં હું જોઈ શકું છું દીપકભાઈ રાવલ સાહેબને. દીપકભાઈ, તમે વિદ્વાન છો, અમારા જૂના સાથી છો. અને દીપકભાઈએ એમના પત્નીને તકલીફ હતી કિડનીની, ઇફ આઈ રિમેમ્બર રાઇટલી, તો તમે કિડનીનું દાન આપ્યું હતું. મારા દીકરાને હતી. દીકરાને, માફ કરજો, ભૂલી ગયો. મારી વાઈફે આપી. તમારા વાઈફ આપી, પણ તમે માફ કરજો, આપી. જે પરિવારમાં અંગદાન અપાય છે એ પરિવાર ઈશ્વરના દરબારમાં પહેલી લાઈનમાં બેસે છે. આજે મારે જોસ્તાબેન એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષાના પરિણામે ગુજરાતી જ્યાં જ્યાં રહ્યા છે, અને મેં કહ્યું આગળ ગુજરાતમાં હોય, બિન ગુજરાતી હોય, પરદેશી હોય, ગુજરાતીમાં કેમ છો કહી શકે ને, અને સારું છે કહી શકે એ ગુજરાતી. એ ઓછામાં 7 કરોડ છે. શિક્ષણમાં આપણી પ્રજા આગળ છે. વેપાર, ઉદ્યોગ, સખાવત, એ ઉપરાંત કાયદા કાનૂનમાં આપણે દુનિયાભરમાં પંકાયેલા છે. તો આજે વધારે બોલવા કરતા હું જોસ્તાબેનને વિનંતી કરું કે તમે જે પ્રકારે આખો પ્રોગ્રામ બનાવ્યો છે, જે આજની લાઈનઅપ છે, નિયમ પ્રમાણે માયાબેન તો હોય જ. માયાબેને સોદરી સંગતના સૌ પંગતવાળાને માયા લગાડી છે. માયાબેન બી પ્રતિ સપ્તાહ સેવા આપે છે. અને માયાબેન, તમે જે પ્રકારે સિજીત અને નિલેશભાઈની મદદથી 8મી ફેબ્રુઆરીએ તો ઉત્સવ કર્યો હતો અમદાવાદમાં, અને તમે તમારા જોસ્તાબેન, કોકિલાબેન એ બધું સન્માન કર્યું હતું. થેન્ક યુ વેરી મચ માયાબેન. તમને એ ઉપરાંત દીપકભાઈ રાવલ છે અને એ જયંતિભાઈ તન્ના છે. આ બધા મારી બુકમાં ભારતીબેન વોરા, જયંતિભાઈ તન્ના, આ બધા ભાષાના બ્રિટનમાં પંકજ વોરાને પણ યાદ કરી લઈએ. તમે અમારા ધૂણી દખાવી બેઠેલા યોગીઓ છો. જયંતિભાઈ, થેન્ક યુ વેરી મચ. ભારતીબેન, તમારો આભાર માનું છું. બીજા બી ઘણા મિત્રો આવશે, પણ દીપકભાઈ ના બારામાં મારે 2 વાક્ય કહેવા પડે. વર્ષો પહેલા દીપકભાઈ મળ્યો હતો. તમે એક એવા સરસ માણસ છો, તમારામાં વિદ્વત્તા છે, અહંકાર કે અભિમાન નથી. તમારા પુસ્તક લખેલા છે, અને તમારી વાર્તાઓને મરાઠીમાં, હિન્દીમાં, તેલુગુમાં, તામિલમાં, ઇંગ્લિશમાં અને કન્નડામાં ભાષાંતર થયું છે. બાપા, ગુજરાતીઓ પહેલા એવું તો મારા જમાનામાં 60 વર્ષ પહેલા કે બંગાળી અને મરાઠીમાંથી નોવેલો
ગુજરાતીમાં આવતી હતી વાર્તાઓ. હવે આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને સાથે સાથે અમારા જે નીરજભાઈ છે અમદાવાદ ઓફિસના અમારા બ્યુરો ચીફ, નીરજભાઈ તમે પણ જે મહેનત કરો છો, સિદ્ધિત અમારો પડદા પાછળનો મુખ્ય માણસ છે. તો હવે જ્યોત્સનાબેન આજનું સંપૂર્ણ જવાબદારી તમને સોંપી સલામત છે. અને વન્સ અગેન સૌંદર્ય સંગતમાં જોડાયેલા સૌ માતાઓ, વડીલો, ભાઈઓ, પ્રેક્ષકો અને શ્રોતાઓનું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ અને જે જેના ઈષ્ટદેવ હોય નમસ્કાર. થેન્ક યુ જ્યોત્સનાબેન. સૌપ્રથમ તો આપણે માયાબેનના સંગીતથી શુભારંભ કરીશું. તો માયાબેનને સાંભળીએ. હવે જે રચના તમારી સમક્ષ આવી રહી છે એ પહેલા રચના એ હર્ષિદા ત્રિવેદીની છે. માયાબેન એની પ્રસ્તુતિ કરશે. માયાદીપક. એકવાર ખૂબ તાળીઓના અભિવાદન સાથે માયાદીપક. આગળના ગીતમાં આપ સૌએ ગુજરાત વાળો સાથ પુરાવ્યો, પણ આજે એમાં પણ આ ગીતમાં પણ તમારો સાથ જોઈશે. અને તો ખાસ કારણ કે આપણી ભાષા માટેનું એક સરસ ગીત છે ને, ક ખ ગ ઘ તો બધાને આવડતું જ હોય. એટલે ABCD છોડને ભૈલા અને તમારે બોલવાનું છે ક ખ ગ ઘ બોલ. 1 2 3 4. ગુજરાતી માં શબ્દોની બંદી
માયાબેન, આપના મધુર સ્વરે ખૂબ સરસ ગુજરાતી ભાષાને મહત્વ આપતું ગીત સાંભળ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતોના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું, માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. મને ગર્વ છે કે મારી માતૃભાષા ગુજરાતી છે. આપ સૌ આત્મીયજનો, વડીલો, માતાઓ, બહેનો, આપ સૌ સાહિત્ય પ્રેમીઓ છો, ગુજરાતી ભાષાના ચાહકો છો, તો આપ સૌનું આજની ઇવેન્ટમાં હાર્દિક સ્વાગત. માતૃભાષા અને માતૃભૂમિ એનો કોઈ વિકલ્પ જ નથી. આપણને વિચારો, સપનાઓ આપણને માતૃભાષામાં જ આવે છે. આપણે ઊંઘમાં કે રસ્તામાં ઠોકર વાગે તો પહેલો શબ્દ ઓ મારે એવો નીકળે છે, અને વધારે વાગે તો ઓ બાપરે. આપણે તો આવતીકાલે 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી દેશ વિદેશમાં બધા જ માતૃભાષા પ્રેમીઓ ખૂબ જ ગૌરવભેર ઉજવશે, અને આજે પણ આપણે આજે ઉજવી રહ્યા છીએ. એ ગૌરવ ખાલી એક દિવસ પૂરતું નથી રાખવાનું. એ વર્ષના 365 દિવસ આપણને આપણી માતૃભાષાનું ગૌરવ રહેવું જોઈએ, જિંદગીભર રહેવું જોઈએ. કવિ નર્મદે કહ્યું છે એમ, મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે, પણ મને ગુજરાતી કડકડતું બોલવાનો આવડવાનો ગર્વ છે. 1858ની 23 નવેમ્બરે કવિ નર્મદે સાંજે શાળાએથી આવી અને માતા સરસ્વતીના ખોળે માથું નવાવીને ગદગદ કંઠે કલમને ખોળે જીવવાનું નક્કી કર્યું હતું. અને એ દરમિયાનમાં એ 24 વર્ષ સુધી એમણે પોતાનું વચન પાળ્યું, પણ એ દરમિયાનમાં જીવનમાં એટલી બધી વિટંબણાઓ અને સંઘર્ષ આવ્યો હતો. પેની માટે એમને તકલીફ પડતી હતી, કુટુંબીજનોને દવા માટેના પૈસા નહોતા, પરંતુ એમણે એ પોતાના વચનનું પાલન કર્યું. તો ભાષા અને સાહિત્ય પ્રેમ માટે એનાથી વધુ ઉજળું ઉદાહરણ કયું હોઈ શકે? આવું જ બીજું ઉદાહરણ છે આપણા સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનું. મુંબઈમાં વકીલાત છોડી કેટલાક દેશી રાજ્યોની દિવાનગીરી એમને મળતી હોવા છતાં પોતે વ્યવસાયમાંથી નિવૃત્ત થયા અને નડિયાદમાં આવીને વસ્યા, જ્યાં એમણે સરસ્વતીચંદ્ર મહાનવલનું સર્જન કર્યું. માતૃભાષા માટે સમર્પણ કરનાર સારસ્વતોમાં કવિ દલપતરામ, નાનાલાલ, ધીરુભાઈ ઠાકરને નમન. ગુજરાતી ભાષા સાહિત્ય માટે ગાંધીજી તથા ગાંધી મૂલ્યોના રંગે રંગાયેલ સાહિત્યકારો ગોંડલના રાજવી ભગવતસિંહજી, કિશોરભાઈ દેસાઈ ગુર્જરી ડાયજેસ્ટના, અને આપણા યુકેના શ્રી રતિભાઈ ચંદેરિયા, ડોક્ટર જગદીશ દવે, વિપુલ કલ્યાણી, ભારતીબેન વોરા, પંકજભાઈ વોરા એવા અસંખ્ય સાહિત્યકારોએ આપણી ગુજરાતી ભાષા અને સાહિત્યને જીવંત રાખી છે અને એનું ગૌરવ કર્યું છે. એ સૌને મારા નમસ્કાર, વંદન. કક્કાથી બારાખડી સુધી રમતા રમતા શીખી હું તો ગુજરાતી. મારા હૃદયના તાંતણે ધબકતી મારી ભાષા ગુજરાતી, ગમતી મને ગુજરાતી. એના સંવર્ધન માટે આપણે સૌએ ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે, અને આજના સમયમાં ખૂબ જરૂર છે માતૃભાષાનું જતન કરવાની. આપણા ગુજરાતમાં જન્મેલા બાળકો પણ અત્યારે ગુજરાતી ભાષાથી વંચિત થઈ ગયા છે. તેઓ ઇંગ્લિશમાં જ બોલે છે અને ઇંગ્લિશ જ વાંચી લખી શકે છે. કમનસીબે એ લોકો ગુજરાતી ભાષામાં લખી વાંચી શકતા નથી. એ બહુ મોટો ચિંતાનો વિષય છે. કદાચ આપણે વિદેશમાં રહ્યા હોઈએ ત્યારે આપણા બાળકો અહીંયા જન્મ્યા હોવાથી એમનું ગુજરાતી એટલું સારું ના હોય એ સમજી શકાય છે, પરંતુ આપણે સમજીએ છીએ કે અંગ્રેજી ભાષાનું મહત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે છે અને જીવનની કારકિર્દી ઘડવા એનું મહત્વ છે. એની ના નથી,
પરંતુ એ માતૃભાષાની ઉપેક્ષા કરવી પાલવે નહીં. આપણે આપણા કુટુંબમાં જ આ સંસ્કારોનું સિંચન આપણા બાળકોમાં કરવું જોઈએ. અને બાળપણથી જ્યારે બાળક નાનું હોય ત્યારે એની સામે આપણે ગુજરાતી ગીતો, બાળગીતો, હાલરડા એ બધું જો સંભળાવી હોય તો એની અજાગ્રત અવસ્થામાં પણ એનામાં ગુજરાતી ભાષાનો રણકો રહે છે અને એ મોટા થતા કદાચ કામ લાગે અને એને ભાષા પ્રત્યે લાગણી ઉઠે. આપણે દેશ વિદેશમાં ફેલાયેલા ગુજરાતીઓ સંસ્કાર, સંસ્કૃતિ અને અસ્મિતા આપણી સાથે રાખ્યા છે. આપણે નવરાત્રી પર્વ ખૂબ સરસ રીતે ઉજવીએ છીએ. ગરબે ઘૂમવામાં આપણી ગોરીઓનો કોઈ જોટો નથી અને એની રમઝટ 9 દિવસ થાય છે ત્યારે એમાં આપણું યુવાધન દિલ દઈને નાચે છે. જન્માષ્ટમી, દિવાળી, રામનવમી, પર્યુષણ જેવા તહેવારો ઉજવાય છે એ આનંદની વાત છે. આપણા લગ્ન પ્રસંગોએ પણ આપણે આપણી ગુજરાતી પરંપરાને જાળવી રાખીએ છીએ, બલકે એમાં અઢળક નાણાં ખર્ચી અને રંગે જંગે ઉજવીએ છીએ. તો પછી ભાષા શિક્ષણમાં આપણે કેમ ઉદાસીનતા રાખીએ છીએ? શા માટે એમાં આપણે પાછળ રહી જઈએ છીએ? આપણે થોડોક વિચાર કરવાની ખૂબ જ જરૂર છે કે આપણે આપણી ભાષાનું જતન કઈ રીતે કરવું. કારણ કે ભાષા એક એવી વસ્તુ છે કે જે આપણને જીવનમાં આગળ વધવા માટે કે આપણનું ઘડતર માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ભલભલા લેખકોએ, ચિંતકોએ પણ કહ્યું છે કે જેની માતૃભાષા પર જેનો કાબુ હોય છે તેઓ બીજા અનેક વિષયોમાં ખૂબ જ સારી પ્રગતિ સાધી શકે છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે આપણા સંતાનો વિદેશી યુરોપિયન ભાષા ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ બહુ આરામથી શીખી લે છે અને એમાં ડિગ્રી મેળવે તેનું આપણે ગૌરવ લઈએ છીએ, પરંતુ આપણને ક્યારેય એવો વિચાર નથી આવતો કે આપણે આપણા બાળકને ગુજરાતીમાં પણ આવો જ રસ લેતા અને એના મહત્વ વિશે સમજાવીએ કે જેથી એને એના મનમાં એમ થાય કે મારે ગુજરાતી શીખવું છે. પણ એમાં આપણે હજી પાછા પડીએ છીએ. આપણી માતૃભાષાના વૈભવને આપણે જાણીએ અને માણીએ. માતૃભાષાનું ગૌરવ અને સન્માન કરતા શીખીએ. આ દિવસને આપણે વીર નર્મદની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે, જેમણે એક નવો શબ્દકોશ તૈયાર કરીને ગુજરાતની સંસ્કૃતિ તેમજ ભાષાને સાચવી રાખવાનું મહાન કાર્ય કર્યું હતું. અને લાંબો સમય નહીં લેતા આપણા બીજા ઘણા સરસ વક્તાઓ છે એમને પણ સાંભળવાના છે. તો હું અંતમાં ખલીલ ધનતેજવીની ગઝલની પંક્તિઓથી મારી વાણીને વિરામ આપીશ. દિલની ભાષા મારી ભાષા ગુજરાતી, દિલની ભાષા મારી ભાષા ગુજરાતી, વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપીશ અને આજના આપણા વક્તાઓમાં પ્રથમ વક્તા છે જયંતિભાઈ તન્ના, જેઓ મૂળે મેથ્સના શિક્ષક હતા, પરંતુ માતૃભાષા પરત્વેનું એમનું મમત્વ સાચે જ માન ઉપજે તેવું છે. તેઓ શ્રી 2015થી કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સના ચેરમેન છે. શાળાઓના વિકાસ માટે અને શૈક્ષણિક કૌશલ્યનો વિકાસ જીવનમાં થાય એને તેઓ મહત્વ આપે છે. તેઓ એક શૈક્ષણિક સલાહકાર, ઇન્સ્પેક્ટર અને ટીચર ટ્રેનર એટલે કે શિક્ષકને તાલીમ આપવાની બહુવિધ પ્રતિભા ધરાવે છે. હંસલો અને સ્લાવની લોકલ ઓથોરિટીમાં શૈક્ષણિક સલાહકાર તરીકે ઘણી બધી સ્કૂલોમાં, શાળાઓમાં સેવા સાદર કરી છે. એમનું ફોકસ, એમનું કેન્દ્ર સ્થાન છે ગુજરાતી શિક્ષકો અને શાળાઓને જરૂરી મદદ પૂરી પાડવાનું. અને અવારનવાર ગુજરાતી શિક્ષણ માટે તેઓ તાલીમ વર્ગો પણ યોજે છે અને એ પણ વૈજ્ઞાનિક પદ્ધતિએ. એટલે તે સૌના પ્રેરણારૂપ બન્યા છે. એમની આ મહેનત એળે ના જાય એ માટે આપણે જાગૃત રહેવાની જરૂર છે. અને હવે આપણે શ્રી જયંતિભાઈ તન્નાના ગુજરાતી ભાષા અને એના શિક્ષણ વિશેના મહત્વના વિચારો જાણીએ અને આપણે કઈ રીતે આપણી ભાષાને સાચવી શકીએ એમની પાસેથી કંઈક માર્ગદર્શન મેળવીએ. જયંતિભાઈ તન્ના. નમસ્તે બધાને. જય શ્રી કૃષ્ણ. જ્યોત્સનાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે તો બહુ મોટી વાત કરી દીધી. હું એક ગુજરાતી સાહિત્યકાર નથી, એક સાધારણ નિવૃત્ત શિક્ષક છું.
એટલે હું શિક્ષણ વિશે જ તમારું સાધારણનું અસાધારણ કામ છે. એટલે હવે તો નિવૃત્ત છે એટલે સાધારણ જ થઈ ગયા બધા. પણ હું શરૂઆત કરીશ આપણે રાષ્ટ્રપિતા ના એનું સૂચન શું હતું, એના વિચાર શું હતા માતૃભાષા માટે, એ જરા હું વાંચી સંભળાવું. હું મારા ઘરની આસપાસ દિવાલ ચણી લેવા તથા મારી બારીઓ બંધ કરી દેવા નથી માંગતો. મારા ઘરની આસપાસ સઘળા દેશોની સંસ્કૃતિના પવનની લહેરોથી છૂટથી વાતી રહે એમ હું ઈચ્છું છું. પણ પવનની એવી કોઈ લહેરી દ્વારા જમીનથી અદ્ધર થઈ જવાનો હું ઇનકાર કરું છું. સાહિત્યમાં રસ ધરાવતા આપણા તરુણ સ્ત્રી પુરુષો અંગ્રેજી તેમજ બીજી વિશ્વ ભાષાઓ પેટ ભરીને શીખે એમ હું ઈચ્છું છું. અને પછી તેઓ જગદીશચંદ્ર બોઝ, પ્રફુલ્લચંદ્ર રોય અથવા કવિવર રવિન્દ્રનાથ ટાગોરની પેઠે પોતાના અભ્યાસનો લાભ હિન્દને તથા દુનિયાને આપે એવી તેમની પાસેથી અપેક્ષા રાખું છું. પરંતુ એક પણ હિન્દવાસી પોતાની માતૃભાષાને ભૂલે, તેની અવગણના કરે કે તેનાથી શરમાય અથવા પોતાની માતૃભાષામાં પોતે વિચાર કરી શકતો નથી કે પોતાના વિચારો સારામાં સારી રીતે દર્શાવી શકતો નથી એમ તેમને લાગે એવું હું ઈચ્છતો નથી. એટલે બહુ જ સરખી રીતે, સાચી રીતે ગાંધીજીએ આપણને બોધ આપેલ છે. એને એમાંથી ઘણું શીખવાનું છે. અને એ ગાંધીજી 30મી જાન્યુઆરી 1948 ગુજરી ગયા. એને લગભગ 70-80 વર્ષ થઈ ગયા. ને છતાં એ જ સંજોગો છે આપણે ગુજરાતી અને અંગ્રેજી માટે. અને હું એના મતમાં 100% એની સાથે જ છું કે આપણે આપણી ભાષા જાળવી રાખવી જોઈએ. આપણે આપણી બારીઓ ખુલ્લી રાખીએ કે બીજી વિશ્વની ભાષાઓ, એના જે કલ્ચર છે એ બધું વહેતું રહે, પણ બારણા બંધ રાખવાના, કારણ કે ગુજરાતી આપણી ભાષા છે એ વહી ન જાય. આપણી માતૃભાષા ગુજરાતી ચોક્કસપણે આપણા જીવનનો સૌથી કિંમતી ખજાનો છે. અને તે બચાવવા માટે અને એનો જનરેશનને આવતી પેઢીને આપવા માટે આપણી જવાબદારી છે. કોઈ પણ માતૃભાષા વ્યક્તિની રચનામાં ખૂબ શક્તિશાળી અસર કરે છે. જીમ કેમિન્સ એક રિસર્ચર હતા, એમણે કહ્યું કે માતૃભાષાને સાચવવાનું મહત્વ દર્શાવે છે એ જે બાળકો તેમની માતૃભાષામાં મજબૂત પાયો સાથે શાળાએ આવે છે, તેઓ શાળામાં વપરાયેલી ભાષામાં સાક્ષરતા અને ક્ષમતાનો વિકાસ કરે છે. એમ ઘણીવાર કહેવાય છે કે તમે તમારી ભાષા જો સમજો તો બીજી ભાષા અથવા તો બીજા વિષયમાં તમને એ અડચણ તરીકે ઊભું રહે. એવું નથી. આપણે પોતાની ભાષા હોય તો એમાં બીજી ભાષાઓ જાણવામાં અને શીખવામાં સહાયતા મળે છે. જ્યારે બાળકો તેમના પ્રાથમિક શાળાના વર્ષો દરમિયાન 2 અથવા વધુ ભાષાઓમાં તેમની ક્ષમતાઓનું વિકસાવવાનું ચાલુ રાખે, ત્યારે તેઓ ભાષા વિશેની પૂરી સમજણ મેળવે છે. અને ધીમે ધીમે તેને કેવી રીતે ચાલાકી અને જુદી જુદી રીતે લાગુ કરી શકાય તે વિશે તે નોલેજ પ્રાપ્ત કરી શકે છે. તેઓ ભાષાઓ વચ્ચે સમાનતા અને તફાવતનું અન્વેષણ કરી શકે છે. જોકે જ્યાં સુધી માતા પિતા અને શિક્ષકો માતૃભાષાની જાળવણીને સક્રિયપણે પ્રોત્સાહિત ન કરે, ત્યાં સુધી બાળક તેને ગુમાવવાનો ભય છે. અને તે નુકસાન સાથે દુભાષિતાના બધા ફાયદાઓ જે ઘણા છે તે બધા નુકસાન થાય. વ્યક્તિગત રીતે બાળકની માતૃભાષા તેની ઓળખ માટે મહત્વપૂર્ણ છે. આ ભાષા જાળવવાથી બાળકને તેની સંસ્કૃતિ અને વારસાનો મૂલ્ય આપવાનો મદદ મળે છે.
એનું મૂલ્ય આપવાની મદદ કરે છે, સકારાત્મક સ્વખ્યાલ માટે ફાળો આપે છે. સામાજિક રીતે જ્યારે માતૃભાષા જાળવવામાં આવતી નથી ત્યારે કુટુંબ અને સમુદાયના અન્ય સભ્યોની મહત્વપૂર્ણ લિંક્સ ખોવાઈ શકે છે. માતૃભાષા ઉપયોગને પ્રોત્સાહિત કરીને માતા પિતા યુકે અને વિદેશમાં તેમના ભાષા સમુદાય સાથે વાતચીત કરવા માટે બાળકને તૈયાર કરી શકે છે અને એ રીતે ઘણો ફાયદો થઈ શકે છે. પણ આજની જે પરિસ્થિતિ છે એ ઘણી ચિંતાજનક છે. અને આપણે ગુજરાતી ભાષા કેટલી રીતે આગળ પ્રગતિ કરે છે એ આપણે જો ગુજરાતી ભાષાની જે પરીક્ષાઓ લેવાય છે એમાં જે સંખ્યાઓ હોય છે એ એક માપદંડ છે. એક જાતનો આપણને ખ્યાલ આવે કે ગુજરાતી પ્રજા ક્યાં જઈ રહી છે. જ્યારે એક જમાનામાં 1,500 2,000 જેટલી વ્યક્તિઓ GCSE ની પરીક્ષાઓ ગુજરાતીમાં લેતા, એ દિવસો હવે નથી. અત્યારે તો સંખ્યા ઓછી થતી જતી હોય છે. અને ગયે વર્ષે A-level ગુજરાતી પરીક્ષાઓ જે લેવાય છે તેમાં ફક્ત 4 વિદ્યાર્થીએ ભાગ લીધો, ફક્ત 4. અને A-level જો એકવાર એ લોકો બંધ કરશે પછી GCSE પણ બંધ થવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે ચિંતાજનક છે બધું. પણ એમાં બીજા પણ કારણો છે. આપણે પોતે જો આપણે પોતા ભણાવીએ છતાં જો શાળાઓમાં ગુજરાતી ભણતર ન હોય મેઇન સ્ટ્રીમમાં, તો પછી આપણે એ બાળકો શનિ રવિના જે ગુજરાતી શિક્ષકો ગુજરાતી જે ક્લાસો ચાલે છે, વર્ગો ચાલે છે તેમાં જાય છે. એમાં પણ ગુજરાતી ભણે છે અને ઘણા બાળકો બહુ સારી રીતે ભણે છે, પણ પછી જ્યારે પરીક્ષા દેવાની વાત આવે ત્યારે તેમની પોતાની શાળા જ એ પરીક્ષા આપવા માટે તૈયાર નથી હોતા કે અમે તમને આમાં એન્ટર કરી ન શકીએ. અને જે બીજી પ્રાઇવેટ જે સેન્ટરો હોય છે તે લોકોના પોતાના ખર્ચા ઘણા હોય છે અને તેની થ્રુ એન્ટર થવા માટે મુશ્કેલી એટલી જ નડે છે કે ભાવ બહુ વધી જાય છે. એટલે જો A-levelની આપણે દાખલો લઈએ, A-levelની પરીક્ષામાં લગભગ 150 પાઉન્ડ જે ફી છે સેન્ટરની, એક્ઝામ બોર્ડની, એ તો દેવાની જ હોય. પણ તે ઉપરાંત જો પ્રાઇવેટ જો સેન્ટરમાંથી પરીક્ષા લેવાની હોય તો એ લોકોના ખર્ચા પણ જુદા થાય, ઇન્વિજિલેટરના ખર્ચા જુદા થાય, એને પરીક્ષા લેવાનો જુદો થાય. એટલે લગભગ 300 પાઉન્ડ જેટલા એના 150 પાઉન્ડની ઉપર થઈ જાય છે. હવે જો આપણે તે માટે કામ કરવું જોઈએ ગમે તો પછી આપણે કોઈ રીતે આ બધા જે પ્રશ્નો છે 150 પાઉન્ડના હોય કે પછી 350 પાઉન્ડના હોય વિદ્યાર્થી દીઠ A-levelના, એ આપણે ગમે તેમ કરીને ભેગા કરવાની જરૂર રહે છે. કારણ કે આપણને સેન્ટર મળતા નથી. ગુજરાતી પરીક્ષા લેવા માટે પણ સેન્ટર મળતા નથી. આખા દેશમાં અત્યારે આલ્પર્ટન હાઈસ્કૂલ સિવાય એકેય સ્કૂલમાં ગુજરાતી ભાષા તરીકે કોઈ શીખવતો નથી. ખાલી એક જ છે આખા દેશમાં. એટલે ચિંતાજનક તો છે જ. આપણા અમુક મંદિરો છે ત્યાં એ લોકો પરીક્ષા લઈ શકે છે, એ વાત સાચી છે, પણ એ લોકોની પણ કંઈક મુશ્કેલીઓ હોય છે એટલે બધાને પરીક્ષા લેવાનો તેમાં મોકો મળતો નથી મંદિરોમાં પણ. એટલે એ વિચારવા જેવું છે. અને નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સમાં હું સભ્ય છું, ત્યાં પણ મેં આ વાત કરી છે અને સારે નસીબે તેમાં પણ મને સારો એવો સાથ મળેલ છે. પણ મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આ દર વર્ષનો સવાલ છે, એક વર્ષ માટે નથી. એટલે એ પણ આપણે જોવાનું છે કે કઈ રીતે આપણે આપણું એવું કંઈ પીઠબળ હોય કે આપણે ગમે તે સંજોગો હોય પણ આપણે આપણા બાળકોને ગુજરાતી પરીક્ષા આપી શકે એવી પરિસ્થિતિમાં આવી શકીએ એમ. એટલે એક શબ્દ આપણે ભંડોળ ભેગું કરવાની જરૂર છે અને તે માટે તમારે બધાની સહાયતા જોઈએ છે. બીજું ખાસ કહેવાનું કે નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન તો મદદ કરે જ છે અને
તેમાં વાતચીત થાય છે, પણ એ સાથે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ ફોર ગુજરાતી જે સ્થાપના થઈ છે તેમાં પણ જો આપણે સક્રિય રીતે ભાગ લઈ શકતા હોઈએ તો પછી સરકારને પણ આપણે કહી શકીએ કે ભાઈ આ મારી મુશ્કેલી છે. પેલા શિક્ષણ જે આપણું હતું શાળાઓની થ્રુ આપણે એન્ટ્રી મેળવી શકતા, હવે આપણે એ લોકો ભણાવતા પણ નથી અને આપણે ભણાવતા હોઈએ તો પણ GCSE પરીક્ષામાં આપણે ભાગ લઈ શકતા નથી. એટલે એ માટે જો એ લોકો કંઈ મદદ કરી શકે કે જૂના કે અમુક જે સ્થળો હોય ત્યાં આપણું એક્ઝામિનેશન સેન્ટર તરીકે સ્થાપના થઈ શકે, કે આપણી ક્લાસીસ આપણે ચાલી શકીએ, કે આપણા શિક્ષકો માટે તાલીમ આપી શકાય, એવું કંઈ થઈ શકે એવી આપણે કરવાની વધારે જરૂર છે. એટલે એ જ મારી પ્રાર્થના છે કે આપણે પોતાને સંગઠિત થવાની જરૂર છે અને સરકાર તરફથી જે કંઈ પણ મદદ મળી શકે તેની આપણે યોજના કરવી જોઈએ. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અભિનંદન જયંતિભાઈ. આપે આપના વિચાર વિશ્વથી અમને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યા એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને NCGO અને ઓલ પાર્લામેન્ટરી ગુજરાતી ગ્રુપો અને બધા આપણે સૌ ભેગા થઈ અને જરૂર આ માટે વિચારણા કરવી જોઈએ આપણી માતૃભાષાના શિક્ષણ માટે. એના માટે કેટલું ભંડોળ જોઈએ, શું જોઈએ, એ બધું પણ આપણે થોડું પ્લાનિંગ કરી લેવું જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે આપણે કેટલું અપેક્ષા રાખીએ છીએ. બરાબર. હવે આપણા ઝૂમ ઇવેન્ટના બીજા વક્તા છે ડોક્ટર દીપક રાવેલ, જેમનો પરિચય અગાઉ CBએ થોડોક આપી જ દીધો છે, કારણ કે ગુજરાતી ભાષા, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ખૂબ જ મહત્વનું રહ્યું છે. અને તેઓ શ્રી ખેડ બ્રહ્માની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુરના પૂર્વ પ્રિન્સિપાલ હતા. અમારા પૂજાબેન રાવલ પણ પાલનપુરના જ છે. વડોદરાની MS યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા આચાર્ય પદેથી 2019માં તેઓ નિવૃત્ત થયેલ પ્રોફેસર છે અને એમણે ગુજરાતી સાહિત્યમાં 15 જેટલા પુસ્તકો લખ્યા છે. અને આશ્ચર્યની વાત એ છે કે એમની ટૂંકી વાર્તાઓનું ભાષાંતર CBએ કહ્યું એમ મરાઠી, હિન્દી, તેલુગુ, તામિલ, કન્નડ અને અંગ્રેજીમાં થયેલ છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણું ગુજરાતી ભાષા આ બધી ભાષાઓ સુધી પહોંચે છે. અને અગાઉ તેઓ લંડનમાં પણ અમારા સાથી તરીકે રહ્યા હતા, એટલે એમનો ખૂબ સારો અનુભવ છે. એકદમ નમ્ર અને ડાઉન ટુ અર્થ એવા દીપકભાઈ રાવલને એક જ વાર આપણે કહીએ અને જો એ અનુકૂળ હોય તો એ ચોક્કસ હાજર રહે છે. તો એમને અમારા મોડા આમંત્રણનો પણ સ્વીકાર કર્યો છે એ માટે ખૂબ ખૂબ આભાર. અને એમના અનેક આર્ટિકલો ઘણા બધા મેગેઝિનોમાં અમારા કદાચ દિવાળી અંકોમાં અને ચાલુ અંકોમાં પણ પ્રકાશિત અગાઉ થયા છે. તો દીપકભાઈ, આપને વિનંતી કે આપ આપના વિચારો આજના પર્વ નિમિત્તે દર્શાવો. થેન્ક યુ જ્યોત્સનાબેન. તમે મને યાદ કર્યો એનો મને બહુ આનંદ છે અને આપનો આભાર માનું છું. ખાસ તો એટલા માટે કે મારા હૃદયમાં જે લંડનમાં વસતા મારા સ્વજનો છે એમના ચહેરા હું વર્ષો પછી જોઈ રહ્યો છું. આવતીકાલે આપણો વિશ્વ ભાષા દિવસ છે. એમાં આપણે જોવાનું એ છે કે આને માતૃભાષા કેમ કહીએ છીએ. ભાષા આપણને આપણી માના ગર્ભમાંથી મળે છે. આમ તો આપણો સમાજ એ પિતૃસત્તાક સમાજ છે, તો પિતૃભાષા કહેવાવી જોઈએ, પણ એવું થયું નથી. એનું કારણ કે માના ગર્ભમાંથી જ આપણે ભાષાના સંસ્કાર લઈને જન્મીએ છીએ. એટલે આપણે શરૂઆતમાં કકોબારક્ષીથી આપણી ભાષા શીખવી નથી પડતી, આપણે બહુ સહજ રીતે શીખી જઈએ છીએ. બીજું, ભાષા એટલે કંઈ આપણાથી અલગ એવી વસ્તુ નથી. ભાષા અને આપણે જુદા નથી. ભાષા વિનાનું આપણું વ્યક્તિત્વ જ શક્ય નથી. એક બહુ મોટા વિવેચકે કહ્યું કે આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું છું માટે હું છું. કલ્પના કરો કે આપણી પાસેથી ભાષા જતી રહે તો શું થાય? આપણું અસ્તિત્વ જ ના. ભાષા વિના કમ્યુનિકેશન શક્ય છે, પણ ભાષા વિના જીવવાનું શક્ય. ભાષા આપણે વિચારીએ, બીજી ભાષામાં બોલતા હોય ત્યારે પહેલા આપણે આપણી મનમાં આપણી ભાષામાં વિચારીએ છીએ, પછી બીજી ભાષામાં બોલીએ છીએ.
અને કોણ જાણે કેમ છેલ્લા કેટલાક દાયકાઓથી એક એવી ગેરસમજ ફેલાઈ છે કે અંગ્રેજીમાં બોલીએ તો જ આપણે બહુ પ્રતિભાશાળી કહેવાઈએ, અને આપણે ત્યાં શાળાઓમાં પણ એ રીતે ગુજરાતી ભાષાના શિક્ષણનું મહત્વ બહુ જ ઘટતું જાય છે. અંગ્રેજી ભાષા વ્યવસાય સાથે જોડાઈ ગઈ છે, નોકરી સાથે જોડાઈ ગઈ છે, એટલે સ્વાભાવિક રીતે લોકોને પણ એ તરફ ખેંચાવવું પડે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે. એથી મોટી વધારે બીક લાગે એવી પરિસ્થિતિ ઊભી એ થઈ છે કે આખું જગત ટેકનિકલ સંશોધનોથી છલકાઈ રહ્યું છે, અને નવા નવા જે શબ્દો આવી રહ્યા છે તે બધા અંગ્રેજીમાં જ આવવાના. હવે આપણે અંગ્રેજી સ્વીકારીને જ ચાલવું પડે, કેમ કે એના અનુવાદ ભદ્રંભદ્રીય થઈ જાય. જેમ કે રેલવે સ્ટેશનનું આપણે કરીએ કે અગ્નિરથ વિરામ સ્થળ, તો એવું બધું બોલતા આપણને ફાવે નહીં. એટલે એ ભાષાના શબ્દો આપણી ભાષામાં પ્રવેશવાના જ છે, એટલે એ રીતે પણ આપણી ભાષા થોડી નબળી થતી જવાની છે. કેમ કે અને આમ પણ અત્યારે અભણમાં અભણ માણસ 300 થી 400 શબ્દો રોજ અંગ્રેજીના વાપરે છે. અભણમાં અભણ માણસ 300 થી 400 શબ્દ રોજ અંગ્રેજીમાં વાપરે છે. એટલે આ બધી પરિસ્થિતિને ગાંધીજીએ બહુ પહેલેથી પારખી લીધી હતી. એના બે કારણ હતા. એક તો માતૃભાષામાં તમે શીખો એટલે તમારામાં આત્મવિશ્વાસ, આત્મસન્માનની ભાવના આવે. અને ગાંધીજી બીજું જાણતા હતા કે જ્યાં સુધી આપણે આપણી ભાષામાં આખો વ્યવહાર નહીં કરીએ તો આપણે માનસિક ગુલામી અંગ્રેજી ભાષાની કરીશું. એટલે આપણે વિદ્યાપીઠ સ્થાપી, પણ આપણા દુર્ભાગ્ય એ પ્રયોગ સક્સેસફુલ ના. અને ખરેખર આજે જોઈએ તો આપણે સ્વતંત્ર કહેવા ખાતર સ્વતંત્ર છીએ, બાકી આપણે માનસિક રીતે તો અંગ્રેજીના આજે પણ ગુલામ છીએ. અને આજે જે માતૃભાષા દિન આવતીકાલે ઉજવવાનો છે એની ભૂમિકા પણ બહુ અદભુત છે. જ્યારે ભારત પાકિસ્તાન જુદા પડ્યા ત્યારે જિન્નાએ પાકિસ્તાન માટે ઉર્દુ ભાષા નક્કી કરેલી કે આપણો બધો વ્યવહાર ઉર્દુ ભાષામાં ચાલશે. હવે પાકિસ્તાન બે ભાગમાં હતું, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. પૂર્વ પાકિસ્તાન એટલે બંગાળનો ભાગ. ત્યાં 56% મુસ્લિમો વસતા હતા, છતાં એ લોકો એમની બંગાળી ભાષાને ચાહતા હતા. એમણે કહ્યું કે અમે ઉર્દુ ભાષા નહીં સ્વીકારીએ, અને વિદ્યાર્થીઓએ બહુ મોટું આંદોલન કર્યું, ને એમાં 21મી ફેબ્રુઆરીએ 1952માં મોટે ભાગે 4 વિદ્યાર્થીઓ એક ગોળીબારમાં હત્યા થઈ એ લોકો. અને પછી જ્યારે બાંગ્લાદેશનું આંદોલન થયું અને એની અંદર બહુ લોકો મરી ગયા, એ વખતે યુનેસ્કોએ એવું વિચાર્યું કે આપણે આ ભાષા માટે કંઈક કરવું જોઈએ. અને દુનિયાનો એકમાત્ર દેશ એવો છે સીધી જેણે ભાષા માટે યુદ્ધ કર્યું, બાંગ્લાદેશ. એને બંગાળી ભાષા, અને બંગાળી આજે બધા બંગાળી જ બોલે છે, અને ત્યાંનું રાષ્ટ્રગીત પણ રવિન્દ્રનાથ ટાગોરનું છે. એ ભાષા માટે એ લોકો એટલા બધા લડ્યા. અને બાંગ્લાદેશ જ્યારે જુદું પડ્યું ત્યારે યુનેસ્કોએ નક્કી કર્યું કે 21મી ફેબ્રુઆરીએ પેલા જે 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા એમની સ્મૃતિમાં આપણે આ વિશ્વ ભાષા દિવસ યુનેસ્કો દ્વારા આપણે બનાવ્યો. એનો આશય હતો કે બધા એકબીજાની ભાષાનું સન્માન કરે. દરેકને પોતાની ભાષા વહાલી લાગતી હોય, બંગાળીને લાગતી હોય, કન્નડવાળાને લાગતી હોય, આપણને લાગતી હોય. એ આપણી માં છે, માની સરખામણી ના હોય. બધાની માં સારી જ હોય, એના રૂપ ના જોવાના હોય. એટલે એ આખો ભાવ જે યુનેસ્કોનો હતો તે એ હતો કે વિશ્વમાં દરેક ભાષા, અને એટલી બધી ભાષાઓ અત્યારે લુપ્ત થઈ રહી છે. લગભગ એવું કહેવાય છે કે 7,000 ભાષાઓ લુપ્ત થઈ રહી છે, અને કેટલીક ભાષાઓમાં તો માત્ર 5, 10 કે 15 જ ભાષકો રહ્યા છે. એ બોલનારા માણસો 5 કે 10 કે 15 જ રહ્યા છે. અને આંદામાન નિકોબારમાં 8-10 વર્ષ પહેલા એક ડોશી ગુજરી ગઈ, એ ભાષાની છેલ્લી લેડી હતી. એ ભાષા એની સાથે મરી ગઈ. ભાષા એટલે આખી એક સંસ્કૃતિ, આખો વારસો. આપણે જ્યારે ભાષા આપણને જન્મતાની સાથે મળે છે ત્યારે આખી ગુજરાતી પ્રજાની પરંપરાનો આખો વારસો આપણને મળે છે. હવે એની આપણને સમજ જ નથી કે આપણે શું પામ્યા છીએ. જે ભાષામાં હમણાં જ્યોત્સનાબેને કહ્યું તેમ નર્મદ, દલપતરામ, ગોવર્ધન રામ જેવા કેટલા બલિદાનો આપ્યા છે એ ભાષાની સમૃદ્ધિ માટે, તો આપણે અચરજ પામી જઈએ. ઝવેરચંદ મેઘાણી એવી મહત્વની નોકરી છોડીને ભાષાની સેવા કરવા ગુજરાતમાં આવતા રહ્યા હતા. તો એ આખી જે ગૌરવ અનુભવવાનું થાય એ આપણામાં નથી, ખાસ કરીને ગુજરાતમાં. આપણે ભાષા જડતાની વાત નથી કરતા, આપણે ભાષા ઉદારતાની વાત કરીએ છીએ.
દક્ષિણ ભારતીય ભાષાઓમાં જડતા છે. અમે હિન્દી નહીં શીખીએ, ભાષા જડતા આપણે નથી જોઈતી. આપણે બહુ ઉદાર પ્રજા છીએ, પણ સાથે સાથે ભાષાનું ગૌરવ તો આપણે જોઈએ જ, એ આપણામાં નથી. તેથી જયારે હું ત્યાં યુનિવર્સિટીમાં જોબ માટે હિતેશ સચદેવને મળવા ગયો તો મને કે કઈ તો વિદ્યાર્થી જ નથી. મેં કીધું કેમ? અત્યારે તો ઇન્ટરનેશનલી વર્લ્ડ ચાલે ને એમાં આપણા ગુજરાતી તો કેટલા બધા વેપારીઓ. તો કે આપણા ગુજરાતીઓ ઉદાર બહુ હોય. એમને ચાઇના સાથે ધંધો કરવો હોય તો ચાઇનીઝ શીખી લે, પણ ચાઇનીઝ ગુજરાતી ન શીખે. રશિયન ગુજરાતી નહીં શીખે, આપણે રશિયન શીખવી પડશે. એટલે આપણે તો વેપાર કરવો છે એટલે આપણે શીખી લઈશું. આપણે બહુ ગર્વી પ્રજા છીએ, વ્યવહારી વેપારી પ્રજા છીએ, તો આપણે એડજસ્ટ કરી લઈએ છીએ. અને એડજસ્ટ એટલી બેદરકારીથી કરીએ છીએ કે આપણી ભાષાની અત્યારે ટીવીમાં, છાપામાં એટલી બધી અશુદ્ધ ભાષા પ્રયોજાય છે. એ ટીવી એન્કરોને એમને ખબર જ નથી કે અમે આવડા મોટા લોચા મારી રહ્યા છીએ. એટલે ગંભીર સ્થિતિઓ તો ઘણી છે ભાષા માટે. પણ સીધા સાધો રસ્તો એ છે કે માતા પિતા પોતે ઘરમાં ભાષા બોલે તો ઓટોમેટિકલી બાળક શીખશે. બાળક વાંચીને નથી શીખતું, સાંભળીને શીખે છે, જોઈને શીખે છે. માતા પિતા જે બોલે છે કે જે રીતે વર્તે છે એ બધું એ જોઈને શીખે છે, સાંભળીને શીખે છે. બોલે તો બહુ મોડું, વર્ષ દિવસ પછી બોલવાનું થાય, પણ એના આપણા હોઠ જે હલતા હોય તો એ હોઠ હલતા હોય એના આધારે એ શીખતું હોય છે. એટલે એ બધી બાળકોની જે આખી આપણી સાયકોલોજી સમજતા નથી. અને હવે તો બહેનોય તે આપણી ન ભણી હોય એ બહેનોય તે હેન્ડવોશ કરી લો, ફલાણું કરી લો, અંગ્રેજીમાં બોલવાનો અને બહુ પોતે પ્રગતિશીલ છે એવું દેખાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે આ દેખાડો કેવી રીતે ટાળવો એ બહુ મોટી સમસ્યા છે. હું 40 વર્ષ આ ભાષા મેં ભણી અને ભણાવી, એટલે મને ખબર છે કે આ ભાષાની તાકાત કેટલી છે. ગાંધી, નહેરુ, સરદાર પટેલ, સુભાષ, કનૈયાલાલ મુનશી બધા પોતાની માતૃભાષામાં એ ધૂળી નિશાળમાં ભણ્યા અને છતાં દુનિયામાં એમણે નામ કાઢ્યું. અને ગાંધીજીનું અંગ્રેજી તો એટલું બધું સરસ હતું કે એમનું ડ્રાફ્ટિંગ હોય ને તો અંગ્રેજો જુએ જ નહીં. એટલું બધું એમની પ્રતિષ્ઠા હતી એમના અંગ્રેજી. એટલે એવું નથી કે આપણે પ્રાથમિક શાળામાં આપણે ગુજરાતીમાં ભણ્યા તો આપણે કંઈ બહુ આગળ નહીં વધી શકીએ. એ દહેશત બરાબર નથી. લોકોને મૂળ આત્મવિશ્વાસ નથી. અમારી ભાષા આટલી મજબૂત છે એવી એમને ખબર. જ્યારે એમને ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અત્યારે તો આપણે ચિંતાઓ કરીએ છીએ, પણ આમાં ભાષાના 3 તબક્કા છે: વાણી, બોલી અને ભાષા. માણસ બોલે એની વાણી છે. એ વાણી એક સમુદાય બોલે ત્યારે બોલી છે. અને એક સ્ટાન્ડર્ડ ભાષા છે જે વ્યાકરણથી નક્કી થાય છે, એ ભાષા છે. અને ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ કોઈ બોલતું નથી, કોઈ બોલી ન શકે, એમાં ભૂલો રહેવાની. પણ એક આદર્શ છે, એક માર્ગ છે કે આપણે આ માર્ગ ઉપર રહેવાનું. આમ તો ગુજરાતી છે, પણ ગુજરાતીના કેટલા બધા વર્ઝન છે. સૌરાષ્ટ્ર વાળા જુદી બોલે, ચરોતર વાળા જુદી બોલે, દક્ષિણ ગુજરાત વાળા જુદી બોલે. ઘણી સૌરાષ્ટ્રની ભાષા તો આપણને સમજાય પણ નહીં, કે સૌરાષ્ટ્ર વાળાને સુરતની ભાષા ન સમજાય. છે તો ગુજરાતી, પણ એના લય લહેકા બધા બદલાઈ જતા. એટલે એને કારણે આ બધી પરિસ્થિતિઓ છે. પણ મને આનંદ એ વાતનો છે કે તમે બધા લંડનમાં 5-6 દાયકાથી રહો છો અને કેટલું શુદ્ધ ગુજરાતી બોલો છો. જે પરદેશની અંદર જતન થઈ રહ્યું છે એટલું ગુજરાતમાં નથી થઈ રહ્યું, એટલું હું તમને કહું. અને તમને બધાને તો મેં બહુ નજીકથી જોયા છે. ભારતીબેન હોય કે પંકજભાઈ હોય કે જ્યોત્સનાબેન હોય કે સીબી હોય, અને ત્યાંના કેટલા બધા ગુજરાતીઓ કેટલું બધું શુદ્ધ ગુજરાતી બોલે. જગદીશ કાકાએ તો કેટલું મોટું કામ કર્યું છે ત્યાં ભાષાનું. એટલે તમને બધાને ખૂબ અભિનંદન આપું છું. આજે પણ ચિંતા કરો છો, ટેવના કરો છો, એ માટે ખૂબ ખૂબ તમારો આભાર પણ માનું છું. અને આજે મને તમે બોલવાની તક આપી એ માટે પણ જ્યોત્સનાબેન ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ. આપનો અમને લાભ મળ્યો અને તમારી પાસેથી અમને ઘણું બધું જાણવા મળ્યું. અને આપની વાત સાચી છે કે આપણી જે અભિવ્યક્તિ છે એ જે માતૃભાષાથી થાય છે એ બીજી ભાષામાં નથી થતી. એ તો 100% સાચી વાત છે. અને એક નાનકડો રમૂજી ટૂચકો કહી દઉં જ્યોત્સનાબેન, એક નાનકડો રમૂજી ટૂચકો કહી દઉં કે અકબરના દરબારમાં એક વિદ્વાન આવ્યો. એને બધી જ ભાષા જાણતો હતો. એને અકબરને કહ્યું કે હું મારી માતૃભાષા કઈ મને કહો. બધા થાકી ગયા, કોઈ ખ્યાલ ના આવ્યો, કેમ કે બધી ભાષા બહુ અધિકારથી બોલતો. બિરબલને કહું તો કે મને 3-4 દિવસ આપો.
તો એક દિવસ બિરબલ પેલો બરાબર ઘસઘસાટ ઊંઘતો હશે ને, તો રાત્રે જઈને એના ઉપર ગરમ પાણીની ડોલ નાખી દીધી અને પેલો ઊભો થઈને જેમ બોલવા માંડ્યો, ગાળાગાળી કરવા માંડ્યો, બિરબલ છાનો માનો પાછો આવીને સૂઈ ગયો. પછી અકબરને દરબારમાં ગયા ને બિરબલને અકબરે પૂછ્યું કે આની ભાષા કઈ, તો બિરબલે કહ્યું કે એની માતૃભાષા આ છે. તો પેલો તો ચકિત થઈ ગયો કે તમને કેવી રીતે ખબર પડી? કે તે દિવસે તમે રાત્રે જે ગાળો બોલતા હતા ને એમાં મને ખ્યાલ આવી ગયો કે માણસ ઊંઘમાંથી ઉઠીને પોતાની માતૃભાષામાં જ બોલે. એકદમ સાચી વાત છે. તો હવે આપણે આગળ વધીએ કે આજના આપણા શ્રોતાઓમાં વક્તા તરીકે ભારતીબેન વોરા પણ છે. એમના નામથી તો ભાગ્યે જ કોઈ અજાણ હશે, કારણ કે એમની ઝૂમ ઇવેન્ટમાં આપણી લગભગ એમની હાજરી અવશ્ય હોય છે જ. અને આદ્ય કવિ નરસિંહ મહેતાની ભૂમિ જુનાગઢ એ એમની શૈક્ષણિક ભૂમિ છે. અને એકાદ દાયકો લગ્ન બાદ કેન્યા રહ્યા પછી છેલ્લા 7.5 દાયકાથી લંડન એમની કર્મભૂમિ બની છે. અને 60 વર્ષની ઉંમરે એમણે LLB ની ઉપાધિ પ્રાપ્ત કરી છે. એટલે એમનામાં રહેલો જે આત્મવિશ્વાસ છે, જે ઉંમરને અને ભણવાને કોઈ બાદ નથી, એ પુરવાર કરે છે. અને એમણે LLB ની ઉપાધિ સોઆસમાંથી મેળવી. કવિ મિલન હોય કે મુશાયરા હોય, એમની પ્રભાવક કાવ્ય પ્રસ્તુતિથી તેઓ ખૂબ લોકપ્રિય બન્યા છે. એમની કવિતામાંથી પ્રગટતી ડાયસ્પોરિક નારી, સંવેદના, નગર સંસ્કૃતિ અને સ્વદેશ પ્રીતિનું ભાવ વિશ્વ અર્થપૂર્ણ અને હૃદયસ્પર્શી હોય છે. એમના વિપુલ અગ્રંથસ્થ કાવ્ય રાશિમાંથી 108 રચનાઓનો સંચય સંપાદિત થયો છે. એવા ભારતીબેન આજે એમની ડાયસ્પોરિક વિશ્વની થોડીક વાતો આપણને કરશે. ભારતીબેન વોરા. હા, હલો. અનમ્યુટ કરો. તમે કોની ઓળખાણ આપી, મારી કે બીજા કોઈ ભારતીબેનની? તમારી જ. કેમ, તમને શંકા જાય છે? કેમ છો? કે તમે ઘણા યંગ છો, મેં ખોટું કહ્યું? ઓહો, થેન્ક યુ. બહુ સરસ છે આજનો પ્રોગ્રામ. નમસ્તે CB સર, જ્યોત્સનાબેન, નિલેશભાઈ અને સોનેરી સંગતના ગગન મંચ ઉપર ઉપસ્થિત ભાઈઓ અને બહેનો. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસમાં આજના સોનેરી સંગતની એપિસોડના ઇન્ટ્રોડક્શનમાં લખે છે, ગુજરાતી ભાષા માત્ર વાતચીતનું સાધન નથી, પણ આપણી સંસ્કૃતિ, વિરાસત અને ઓળખનો ધબકાર છે. પંકજ વોરા લખે છે, ગુજરાતી માત્ર મારી માતૃભાષા નથી, એ મારી પ્રતિધ્વનિ અને મારી પ્રતીતિ છે. ગુજરાતી ફક્ત ગીરા નથી, નરસિંહનું મૂળ છે, ગાંધીનું કુળ છે, મારું વજૂદ છે. ગુજરાતી કેવળ ક ખ ગ નથી, મારું ઓમ છે, મારો ઉર શ્વાસ છે અને મારી ઈયત્તા છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. ગાતી વખતે નર્મદને ખબરદારને કલ્પના પણ નહીં હોય કે ખાસ કરીને ત્રીજી પેઢી પરદેશમાં કહેશે, મારા મમની માતૃભાષા ગુજરાતી છે, મારી માતૃભાષા તો ઇંગ્લિશ છે. જ્યારે આ પરિસ્થિતિ હોય ત્યારે ગુજરાતી ભાષાની આબ એટલે પાણી, રૂ એટલે મોઢું, આ આબરૂ કેવી રીતે સાચવી શકાશે? એ મોટો પ્રશ્ન છે. પહેલા આપણે ગુજરાતી અને પછી અહીંના રહેવાસી પરદેશી ભારતની વાત કરીશું. માતૃભાષાની જાળવણી એટલે આપણાપણાની જાળવણી. એના માટે જુદા જુદા સ્તરે ઘણું કામ થઈ રહ્યું છે અને એ ભાવના રાષ્ટ્રીય એકતા માટે પણ જરૂરી છે. આપણા વડવાઓ એમની બુદ્ધિ અને કુશળતાને કારણે આજે પણ આપણી સંસ્કૃતિ પશ્ચિમની સંસ્કૃતિ સામે ટકી રહી છે. આપણે એ પણ સમજવું જરૂરી છે કે આપણી સંસ્કૃતિ પાછળ સાયન્ટિફિક અને સામાજિક તત્વો છે. જ્યારે આ તત્વોને સમજશું ત્યારે સમજાશે કે આ વેસ્ટર્ન કલ્ચર પદ્ધતિસર આપણી સંસ્કૃતિને બરબાદ કરી રહ્યું છે. દાખલા તરીકે ટીવી સિરિયલ, સિનેમા અને બીજા અન્ય પ્લેટફોર્મ્સ જે ભારતીય સંસ્કારને ઓછું આંકે છે. તેના માટે અગત્યના પગલાં લેવા જરૂરી છે. તેના દ્વાર
આપણે આપણી એન્શિયન્ટ ગ્લોરીને પાછી તેના દ્વારા આપણે પગલાં લેશું, એના દ્વારા આપણે આપણી એન્શિયન્ટ ગ્લોરીને પાછી લઈ આવી શકીશું. શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરવો પડશે. તેમાં પરંપરાગત જ્ઞાન જેવા કે વેદ, ઉપનિષદ અને શાસ્ત્રોને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવી પડશે. સંસ્કૃત શીખવાડવાનો આગ્રહ રાખવો જોઈએ, જેમાં ભારતીય મૂળના બધા સંસ્કારોનો સમાવેશ થાય છે. જ્યારે આપણે હવે બીજા સંદર્ભમાં વાત કરીએ છીએ, જ્યારે આપણે આ દેશમાં દેશાટન કે આર્થિક વિકાસ માટે બ્રિટન આવી વસ્યા, ત્યારે આપણી માતૃભાષા, સાહિત્ય અને સંસ્કૃતિનો વારસો લઈને આવ્યા હતા. આપણી પ્રથમ વસાહતી પેઢીએ આપણી ભાષાનું જતન અને સંવર્ધન કરવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા. સાહિત્ય સર્જન, ભાષા શિક્ષણ, કવિ સંમેલનો, પુસ્તક પ્રકાશન, પત્રકારત્વ, આમ કેટલીય પ્રવૃત્તિઓ દાયકાઓ સુધી ચાલી. આપણી બીજી પેઢીમાં આ રસ ઓગળતો ગયો. માતૃભાષા પર અંગ્રેજીનું આક્રમણ વધ્યું. બ્રિટનમાં જન્મેલા પેઢીમાં માતૃભાષાનો વપરાશ ઓછો થતો ગયો. એમનો વાણી વ્યવહાર ઇંગ્લિશમાં થવા લાગ્યો. આ સમયગાળા દરમિયાન બ્રિટનનો ગુજરાતી બાયલિંગ્યુઅલ દ્વિભાષી થતો ગયો. દાખલા તરીકે આપણું ગુજરાત સમાચાર અને એની સાથે સાથે એશિયન વોઇસ દ્વિભાષી. કારણ આપણો હેતુ તો આપણી સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોની સાચવણીનો હતો. ત્રીજી પેઢીએ ગુજરાતી ભાષા મંદપ્રાય થઈ. ભીખુભાઈ પારેખે એક સર્વેના આધારે જણાવ્યું છે કે બ્રિટનમાં ગુજરાતી સમાજની ત્રીજી પેઢીના માત્ર 9% જ ખાલી પોતાની ભાષામાં વાતચીત કરી શકે છે. એટલે આપણે આપણો સાંસ્કૃતિક વારસો આ પેઢી સુધી પહોંચાડવો હોય તો તે અંગ્રેજી ભાષા દ્વારા જ થઈ શકે. આ યુવા પેઢી ગુજરાતી હાલરડા કે લગ્ન પ્રસંગે ફટાણા ગાશે એવું માનવું એ દિવા સ્વપ્ન જોવા જેવું છે. એટલે આપણી ભાવિ પેઢીઓમાં વારસાનું સંક્રમણ કરવા માટે માધ્યમ તરીકે આપણે અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરવો પડશે. આ માટે ઇંગ્લિશમાં ભાષાંતર કરવું અનિવાર્ય છે અને આ આઈ થિંક વ્યવહારુ ઉકેલ છે. પ્રશ્ન માત્ર માતૃભાષાનો નથી, પણ આપણે આપણાપણું જાળવી શકીશું કે નહીં એ છે. આપણા ઘણા હિન્દુ શાસ્ત્રોનું અનુવાદ વિદેશી વિદ્વાનોએ કર્યું છે, તેને કારણે ઘણું સચવાયું છે અને પ્રચલિત પણ થયું છે. આપણી પાસે આપણા દેશમાં ઉત્તમ અંગ્રેજી ભાષામાં લખનાર લેખકો છે. તેમને આ ઝુંબેશમાં જોડાય એવા પ્રયાસો આપણે સૌએ કરવા જોઈએ. જો ભાષા વ્યવહારમાં વપરાતી બંધ થાય તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. દાખલા તરીકે સંસ્કૃત ભાષા, તો એના માટે કયો વિકલ્પ શોધવો જોઈએ? જો ભારતમાં આ પરિસ્થિતિ હોય ત્યારે પરદેશમાં પ્રશ્ન હોય એ સ્વાભાવિક છે. આપણે બધાએ સહિયારા પ્રયત્નો કરવાની જરૂર છે અને આ કરીને જ આગળ વધી શકશું. અંતે માતૃભાષાનો મહિમા કરતી થોડી કાવ્ય પંક્તિઓ રજૂ કરું છું. ઉમાશંકર જોશી કહે છે, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. કવિ વિનોદ જોશી કહે છે, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, એ જ વાતથી ગજગજ ફૂલે છાતી, હું ને મારી ભાષા બંને ગુજરાતી. અને રઈશ મણિયાર લખે છે કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે. રઈશ મણિયાર લખે છે કે મેં તારા નામનો ટવકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ના દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મલક કંઈક ખુદ્યા, મલક કંઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોટી પણ હજુએ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. અને એક ગુજરાતી ભાષા કક્કો, એના ઉપર મેં કવિતા, આ પુસ્તકમાં કવિતા છે મારી, કે મારી બાને દયાશંકર માસ્તરે કક્કો ભણાવ્યો. મારી બાને દયાશંકર માસ્તરે કક્કો ભણાવ્યો, કાગડાનો ક, ખટારાનો ખ, ગધેડાનો ગ. પદ્માબેન ટીચરે મને કક્કો ભણાવ્યો, ક કમળનો, ખ ખુશ્બુનો, ગ ગણપતિનો. જો શીખશે તો મારી ગ્રેન્ડ ડોટરને આશકાનો કક્કો આવો હશે, ક કાવા દાવાનો, ખ ખાવા પીવાનો,
ગાળાગાળીનો, ફરતા અને ફરકતા સમય ચક્રમાં શીખનાર ને શીખવનાર ખોવાઈ ગયા. કલ્પના ચાવલાનો, ખલીલ જીબ્રાનનો, ગાંધીનો ક્યાં ગયા? અને છેલ્લે પંકજની એક કવિતા બોલું છું કે જય જય ગુજરાત, જય જય ગુજરાતી. ગુર્જર દેશની અસ્મિતાથી ગજગજ છાતી ઉભરાતી, જય ગુજરાત, જય ગુજરાતી. સંત મહંતને દિલ દુલારા, સંત મહંતને દિલ દુલારા, જીવન રસના જોગી, સાહસ ખેડુ સુમર કેશરી, સપનાની સંજોગી, અમી નીતરતી ઉર્ધારા, સુર અગમ નિગમના ગાતી, જય ગુજરાત, જય ગુજરાતી. ગુર્જર વાયુ પ્રાણ ધરે, ગુર્જર જલ અમી ધારા, ગુર્જર મૃતિકામાં મહેકે, ગુર્જર જીવન ક્યારા. ગુર્જર શબ્દની શ્રુતિમાંથી લીલા લખ અલખની સર્જાતી, લીલા લખ અલખની સર્જાતી, જય ગુજરાત, જય ગુજરાતી, જય સીબી, જય ગુજરાત સમાચાર એન્ડ એશિયન વોઇસ. થેન્ક યુ. થેન્ક યુ, અભિનંદન. ભારતીબેન, આપે ખૂબ સરસ વ્યવહારુ વાત કરી કે આપણે માતૃભાષા ધારીએ છીએ એટલી ચાલુ રહેવાની નથી, એટલે એનો વિકલ્પ પણ અંગ્રેજી રાખવો પડે. સાચી વાત છે, પણ છતાંય આપણે થોડા થોડા પ્રયત્નો ઘરમાં કરતા રહીએ તો આપણા બાળકોમાં એ સંસ્કાર સચવાઈ રહે. બોલે ના તો સમજે તો ખરા જ. હવે લગભગ સમય થવા આવ્યો છે, તેમ છતાં પણ આપણા સિઝનલ બેટ્સમેન અને સૌથી યુવા પ્રેક્ષક એવા ડોક્ટર જગદીશ દવે, જેઓએ ગુજરાતી ભાષા શિક્ષણ માટે સમર્પિત રહ્યા છે અને ભેખ ધર્યો છે, તો એમને તો આપણે થોડાક સાંભળવા જ રહ્યા. તો જગદીશભાઈ, આપને વિનંતી કે ગુજરાતી ભાષાના જતન માટે આપણે શું કરવું જોઈએ, કારણ કે તમારો તો વિશ્વ પ્રવાસ ગુજરાતી ભાષા શિક્ષણ માટેનો અને ટીચર્સ ટ્રેનિંગનો રહ્યો છે, તો આપના અનુભવનો લાભ આપો. જગદીશભાઈ. સંભળાય છે? હા. આદરણીય સીબી, આજનો કાર્યક્રમ આટલી ઉત્તમ રીતે રજૂ કરનાર જ્યોત્સનાબેન, અત્યાર સુધીમાં અત્યંત ઉત્તમ રીતે બધી વસ્તુઓ રજૂ થઈ છે અને હું તો ફક્ત થોડાક સ્મરણો જ જાણે આપવાનું મન થાય એવી નાનકડી વાત જ કરવાનો છું. આ વાત ગુજરાત સમાચારના દિવાળી અંકમાં વર્ષો પહેલા આવી ગઈ છે. એનો પુનરુચ્ચાર છે, ઘણા ભૂલી ગયા હશે. ભગવાન સૂર્યનારાયણ અસ્તાચલમાં પ્રવેશી રહ્યા છે. નભમાં છૂટાછવાયા વાદળા મંદ ગતિએ વિહરી રહ્યા છે. શુક્ર સંધ્યાના સમયે એક ટેકરી પરના નિવાસના પટાંગણમાં એક પાટ ઉપર એક વ્યક્તિ ઘૂંટણ વાળેલા પગે બંધ આંખે સંધ્યા કિરણો ઝીલી રહી છે અને એક કિશોર મુગ્ધ ભાવે આદરપૂર્વક એક બાજુ ઉભો રહી આ દ્રશ્યને આખે આખું પી જવા મથી રહ્યો છે. આ વ્યક્તિ તે પૂજ્ય ગાંધીજી પૂનાની પાસે આવેલા યરોડા ટેકરી ઉપર ઠાકરસિંહ ગ્રુપના લેડી ઠાકરસિંહનું નિવાસ સ્થાન પર્ણકુટી. બાપુ જ્યારે પૂના આવે ત્યારે તેમના અને તેમના અંતેવાસીઓનો ઉતારો અહીંયા જ હોય. આમાં એક વ્યક્તિ, એક બાળક ત્યાં પહોંચી ગયું છે. એને પોતાના વિદ્યાર્થીઓ સાથે બડાઈથી કહેવું છે કે ગાંધીજીને મેં જોયા છે. પ્રાર્થના શરૂ થઈ. સરોજની બહેને ગાયું. બાપુએ 5 મિનિટ ઉદબોધન કર્યું. કિશોર જોઈ જ રહ્યો. ધીમેથી બાપુ પાસે પહોંચી જઈ પોતાની નોટ આગળ ધરીને કહ્યું, બાપુ આપની સહી આપો ને. બાપુએ કહ્યું, હરિજન ફાળામાં શું આપીશ? બાપુ મંદ મંદ હસતા હતા. કિશોર કહે, બાપુ હું તો ભણું છું, હું શું આપું?
બાપુએ પૂછ્યું, શું ભણે છે? કિશોરે કહ્યું, ગુજરાતી. બાપુ કહે, તો પછી અમને બધાને ગુજરાતી ભણાવીશ? તો પછી બધાને ગુજરાતી ભણાવીશ? કિશોર કહે, હા, હું ખૂબ ખૂબ ભણીશ ને પછી. બાપુ કહે, ભલે, ખૂબ ખૂબ ભણજે, પણ પછી ભણાવવાની વાત તો પાકી ને? કિશોર પગે લાગ્યો, પછી ઊંચે જોઈને કહે, હા બાપુ, પાકી. અને નોટ ધરીને કહે, પણ આશીર્વાદ આપો ને. બાપુ હસી પડ્યા. કિશોરને માથે ટપલી મારી, જાણે કહેતા ન હોય, મારો પાકો છે. પછી કિશોરનો બરડો થાપડ્યો અને નોટ લઈ લખ્યું, મો ક ગાંધીના આશીર્વાદ. કિશોર ગળગળો થઈ ગયો, ફરીથી પગે લાગીને ત્યાં જ બેસી પડ્યો. તેના મામા સાથે આવ્યા હતા, તેને ઉઠાડીને કહે, વચન આપ્યું છે તો બરાબર ભણજે. પાસે જ એમના મિત્ર અંબુભાઈ વશી ઉભા હતા. તેમણે કહ્યું, ને ભણાવવાનું ભૂલતો નહીં. એ મામા એટલે ડોક્ટર સાકરલાલ યાજ્ઞિક, ચિત્રમય જગત માસિકના તંત્રી તુલજાશંકર યાજ્ઞિકના સુપુત્ર. ને કિશોર આપની સામે આ વાત કરે છે તે. શાળામાં તો પછી મેટ્રિક સુધી ગુજરાતીમાં બધી પરીક્ષાઓમાં પહેલો આવ્યો. ગુરુવાના ગુરુ એવા પ્રોફેસર રવિશંકર જોશી સાહેબ પાસે ભાવનગરની શામળદાસ કોલેજમાં ગુજરાતી સાથે BA MA કર્યું. રજાઓમાં પૂનામાં આવતા એ જ અંબુભાઈ વશીએ પૂનાની વાડિયા કોલેજમાં તેની ભલામણ કરી અને જુલાઈ 1950 ગુજરાતી ભણાવવાનો આરંભ કર્યો, જે હજી સુધી ચાલુ છે. અને હવે એક નાનકડી કવિતા. ઢળતી સાંજ. 1992 આ લંડનમાં આવ્યા પછી લખાયેલી કવિતા છે, નાનકડી. ઢળતી સાંજ, તુલસી ક્યારે પ્રગટતો ઘીનો દીવો, દૂરના મંદિરની આરતીના ઘંટરવના સૂર, પૂજા ઘરમાંથી પ્રગટેલી ધૂપસળીની સુગંધને વહેતી વાયુલહરી, હલક ભર્યા કંઠે ભજન ગાતી માનો ભાવ વિભોર ધ્વનિ, પાક ગૃહેથી કર્તવ્યરત ગૃહિણીના કંકણોનો આવકારતો નાદ, બાખોડિયા ભેર દોડી આવતા શિશુના પગની ઝાંઝરીનો સાદ, સ્વર અને સુગંધનું અનુપમ મિલન. આવા ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો. આભાર. આભાર જગદીશભાઈ, આપે ખૂબ સરસ રજૂઆત કરી અને આપના જૂના દિવસો સંસ્મરણો યાદ કર્યા. આપણી વચ્ચે આમ તો ભદ્રાબેન વડગામા, કુસુમબેન પોપટ, વિજયાબેન ભંડેરી બધા ગુજરાતી ભાષા સાહિત્યના ખુમારી વાળા લોકો છે, પરંતુ કદાચ સમયના અભાવે બધાનો સમાવેશ નહીં કરી શકાય, નહીં તો આપ સૌને પણ સાંભળવાનો ખૂબ જ આનંદ થાત. શ્રીજીતભાઈ, કેવું છે આપણી પાસે છે જરાક જગ્યા કે? પ્લીઝ યુ કેન ઇન્વાઇટ. 5-10 મિનિટ છે આપણી પાસે. ઓકે, હા, કારણ કે તો પછી આપણે ભદ્રાબેન વડગામાના 2-4 શબ્દો સાંભળીએ, એમના આશીર્વાદ લઈ લઈએ. અને કુસુમબેન. ભદ્રાબેન. ભદ્રાબેન. બરાબર, અનમ્યુટ કરો બેન. કરી લીધું છે, અવાજ નથી આવતો એમને. અવાજ નથી આવતો, એમણે અનમ્યુટ તો કરી લીધું લાગે છે, આમાં દેખાતું નથી. કઈક ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે. બરાબર શ્રીજીતભાઈ? હા, એ અનમ્યુટ જ છે, અવાજ નથી આવી રહી. હે ને? હા, એ જ મેં કીધું કે અનમ્યુટ છે પણ અવાજ નથી આવતો, એટલે કંઈક ટેકનિકલ એ હશે. તો ફરી એકવાર સૌ ભાષા પ્રેમીઓને પ્રણામ, અને આપણે ફરી આવતા વીકે મળીશું
એ પહેલા એક તો અમારા રેસિડેન્સ એડિટર અમદાવાદના શ્રી નિલેશભાઈ પરમાર, જેઓ આપણને આપણી માતૃભાષામાં વતનના વાવડ આપશે, એ પહેલા હું તમને બધાને આવજો કહી અને એક વસ્તુ કહેવા માંગુ છું કે આપણી ગુર્જર ગિરાનો આ વૈભવ છે. આપણે ઇંગ્લિશમાં બાય કરીએ એટલે બાય થઈ ગયું, પતી ગયું, એન્ડ ઓફ ધ સ્ટોરી. પણ આપણે આવજો કહીએ એટલે ફરી આવવાનું પણ આમંત્રણ આપણે આપી રહ્યા છે. તો હવે હું વિનંતી કરીશ અમારા નિલેશભાઈ પરમારને કે જેઓ એમનો વતનના વાવડથી અમને વાકેફ કરે. નિલેશભાઈ. થેન્ક યુ જ્યોત્સનાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પાટનગર દિલ્હીમાં આજે બપોરે રામલીલા મેદાનમાં યોજાયેલા શાનદાર સમારોહમાં ભાજપના રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, જ્યારે પ્રવેશ વર્માને નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સોંપાયો છે. મંત્રીમંડળના અન્ય સભ્યોમાં કપિલ મિશ્રા, મનજિંદરસિંહ સિરસા, આશિષ સૂદ સહિત 5 સભ્યોનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં આમ આદમીના 10 વર્ષના શાસનનો અંત આવ્યો છે, તો દિલ્હીમાં 27 વર્ષના લાંબા અરસા બાદ ભાજપ સરકારનું પુનરાગમન થયું છે. ગુજરાત વિધાનસભામાં આજે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વર્ષ 25-26નું બજેટ જાહેર કરતા અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ જાહેર કરી છે. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા 3.70 લાખ કરોડ રૂપિયાના બજેટને બિરદાવતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું, આ બજેટમાં વિઝન વિકસિત ગુજરાતનું છે તો મિશન જન કલ્યાણનું છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. ભારત અમેરિકાના સંબંધોમાં તારીફ અને ટેરિફ સાથે નવા અધ્યાયનો આરંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસના યુએસ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રેટ પ્રાઇમ મિનિસ્ટર ગણાવતા ભરપૂર પ્રશંસા કરી હતી, પણ ભારતીય ચીજવસ્તુઓ પરની ટેરિફના મામલે કોઈ પણ બાંધછોડ કરવાનો ઇનકાર કર્યો છે. અલબત્ત બંને રાષ્ટ્ર નેતાઓ વચ્ચેની મંત્રણા દરમિયાન ડિફેન્સ સેક્ટર, ટ્રેડ, એનર્જી, ઇનોવેશન, ટેકનોલોજી ક્ષેત્રે સહયોગ વધારવા સંમતિ સાધવામાં આવી છે. ઇસ્લામોફોબિયા કાઉન્સિલ રચવાની સ્ટારમર સરકારની હિલચાલનો બ્રિટનના હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. હિન્દુ સંગઠનોએ એવી લાગણી વ્યક્ત કરી છે કે આ પ્રકારની કાઉન્સિલની રચના ફક્ત ઇસ્લામોફોબિયા માટે નહીં, પરંતુ તમામ ધર્મો સામેની નફરત અટકાવવા માટે કરવી જોઈએ. બ્રિટિશ હિન્દુ ડાયસ્પોરા ગ્રુપ ઇનસાઇટ યુકેએ કાઉન્સિલમાં તમામ ધર્મોને પ્રતિનિધિત્વ આપવાની માંગ કરીને તેને રિલિજિયસ હેટ ક્રાઇમ પ્રિવેન્શન કાઉન્સિલ નામ આપવા અપીલ કરી છે. ગુજરાતમાં રવિવારે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસને કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાજ્યની કુલ 68 પૈકી 66 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 95% વધુ એટલે કે 62 નગરપાલિકા પર ભાજપનો કેસરીયો લહેરાયો છે, તો કોંગ્રેસ એકમાત્ર સલાયા નગરપાલિકા જીતી શકે છે. આ ચૂંટણી સાથે ગુજરાતના રાજકારણમાં સમાજવાદી પાર્ટીનો પ્રવેશ થયો છે એમ કહી શકાય. કાંદલ જાડેજાના નેતૃત્વમાં ચૂંટણી લડનાર સમાજવાદી પાર્ટીએ પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકા જીતી છે, તો આણંદ જિલ્લાની આંકલાવ નગરપાલિકામાં અપક્ષોનો દબદબો જોવા મળ્યો છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમના સમાપન તરફ જઈ રહ્યા છે. તો અમારા વિઝનરી, સૂત્રધાર, પ્રકાશક, તંત્રી, માર્ગદર્શક શું કહેવું એવા શ્રી સીબી પટેલને વિનંતી કરીશ કે અંતમાં આભાર વિધિ કરી અને આપણા કાર્યક્રમને અત્રે વિરામ આપી ફરી આવતા સપ્તાહે મળીશું. થેન્ક યુ જ્યોત્સનાબેન. આજના કાર્યક્રમમાં વ્યાસપીઠ ઉપરથી માયાબેન, જ્યોત્સનાબેન શાહ, દીપકભાઈ
એ પહેલા જયંતિભાઈ તન્ના, જગદીશભાઈ દવે, અલ્પ સમય માટે ભદ્રાબેન ને બીજા બધા ભાઈ બહેનો, ભારતીબેન, એ સૌનો આભાર માનું છું. તમારા વગર આજનો પ્રયોગ બિલકુલ ફિક્કો જાત. પરંતુ મને શ્રદ્ધા પણ છે કે દુનિયામાં સંકટ સમયમાં પણ માતૃભાષા જીવતી રહે છે. મારું વલણ બહુ વાસ્તવિક છે. જરૂરિયાત અને ઉપયોગિતા પ્રમાણે ભાષા ખીલે, ફાળે, ફૂલે અને ધીરે ધીરે વિલિત પણ થાય. પણ જો મારા જીવનમાં મારા સંતાનો તેમના દાદા દાદી કે નાના નાની સાથે કેમ છો, સારું છો કરી શકે તો પણ લગભગ એક સારા સમાચાર છે. અને આ એટલા માટે કહું છું કે બધા મિત્રો ઘણી વાતો કરી, પણ અહીંયા લંડનમાં ઘણું બધું કામ થાય છે. સંસ્થાઓ કરે છે, ધાર્મિક સંસ્થાઓ, માંધાતા, શિશુકુંજ, વાતો કરી બધી, એનસીજીઓ, એપીપીજી, એ તો કરશે. પરંતુ આપણે પણ પોતે કામ કરી શકીએ. આજના કાર્યક્રમને જે પ્રકારે ખીલવ્યો એ માટે જોસ્તાબેન આપણો આભાર માનું છું. આવતા સપ્તાહે પણ તમારું જ અનુદાન હશે. દર સપ્તાહે આપણે અલગ અલગ થીમ લઈએ છીએ. આ પેલા વાત કરી ને ભાઈ, થીમનું ગુજરાતી શું કેવું? એટલે એ અર્થમાં આવતા વીકે આપણે વાત કરશું. આપણે અગત્યની વાત છે ગુજરાતી સમાચાર, ગુજરાતી સમાજ અનેક જ્ઞાતિ સંપ્રદાયો, એમાં જે આપણે આ દેશમાં વણિક કાઉન્સિલ છે, એક અદ્ભુત સંસ્થા છે જેમાં જૈનેતરનો સમાવેશ થાય છે. અને પ્રમાણમાં બ્રિટનના લગભગ 8 લાખ 10 લાખ ગુજરાતીમાં જૈનોની વસ્તી ઓછી, પણ જૈન એ રાયના દાણા જેવા છે. જે પ્રકારે એમનું અનુદાન છે શિક્ષણ, વ્યવસાય, વેપાર, ઉદ્યોગ, સખાવત અને ભાષા, એ અર્થમાં વણિક કાઉન્સિલ યુકેના ચેરમેન શ્રી મનોહરભાઈ મહેતા, મારે એમને મોરબી કહેવા, મારા કરતા ઉંમરમાં મોટા છે, મનોહરભાઈ મહેતા સાહેબ, પુનિમાબેન મહેતા એના મહામંત્રી છે, અને અનુપભાઈ મહેતા જે એના જોઈન્ટ સેક્રેટરી છે, એ ઉપસ્થિત રહેશે. લોકો પાસે બહુ અનુભવ છે. વણિક કાઉન્સિલ જીવનના બાળકથી માંડીને અંતિમ સંસ્કાર સુધીના કામમાં ઘણી સેવા આપે છે. એમાં જેમ ખાસ કહેવાય અંગદાન અને બીજા બધામાં ઘણી સેવા કરે છે. અને આ વણિક કાઉન્સિલ જે કેટલી બધી સંસ્થાઓ દેશભરમાં છે વણિક સમાજની, એના સંગઠનનું, એના સ્વતંત્રતાનું કામ કરે છે. એ આપણે જરૂર જોઈશું. એક છેલ્લી વાત કરું, સારો વિચાર કદી લુપ્ત થતો નથી. પેલા બે સરસ વાત કરી કે અંતે પોતાની માતૃભાષાની ઓળખાણ બિરબલે ગોતી કાઢી, અને એ અર્થમાં ગુજરાત સમાચાર, મારા સાથીઓ નિલેશભાઈ, સિદ્ધિતભાઈ, જોસ્તાબેન, કોકિલાબેન અને બધા અમે અમારી રીતે જે પ્રયોગ કરીએ છીએ, અને આપ સૌ જે પ્રમાણે સહકાર આપો છો. ઘણા બધા મને ફોન કરે છે, જોસ્તાબેન હમણાં નવા પ્રશ્નો આવ્યા છે. આજકાલ લોકોમાં ડિમેન્શિયાની તકલીફ છે, લોકો ગભરાઈ ગયા છે. તો મેં હવે એક નવું સૂત્ર બનાવ્યું. ભૂતકાળમાં ભૂલો થઈ હોય તો એ ભૂલી જવાની, કોઈને ખોટું કહ્યું હોય તોય ભૂલી જવાનું, આપણે કહ્યું હોય તોય ભૂલી જવાનું. આજનો દિવસ યાદ રાખવાનો, અતિશય અફસોસ કરવો, પશ્ચાતાપ કરવો, ગભરાઈ જવું, બીવું એ જરૂરી નથી. જીવનમાં નાના મોટા પડાવ આવે, પાછળ જોવાનું, સારું હોય યાદ રાખવાનું, કચરો કાઢી નાખવાનો. દીપકભાઈ બરાબર છે? એક્ઝેક્ટ. કેમ કે આપણા મગજના આટલા ખોપરીમાં 7 અબજ 7 બિલિયન સેલ્સ છે. સતત એ સેલ મરે પણ છે, નવા જન્મે પણ છે.
જો આપણા વિચારોમાં રચનાત્મકતા હોય, આત્મવિશ્વાસ હોય અને થોડીક શ્રદ્ધા હોય, શ્રદ્ધા ધર્મમાં પણ હોય, મૂલ્યોમાં પણ હોય, તો અહીંયા ગ્રે સેલ્સ વધારે રહે છે અને વ્હાઇટ સેલ ઓછા થાય છે. આ યજ્ઞમાં આપણે એકબીજાની રીતે આપણે એ અર્થમાં જે કામ કરીએ છીએ, હું માનું છું અનેક રીતે લોકો કે ના કે કોઈએ જગદીશભાઈ સરસ વાત કરી. ઓલા બુઢા માણસે પેલા છોકરાને જે મંત્ર આપ્યો હતો, આપણે પણ વિચારનું રોપણ કરીએ છીએ. તો ફરી એકવાર આપણે વાસ્તવિક જીવનમાં જીવીએ. આજે ભેગા થયા ઘણા બધા ભાઈ બહેનો જોઈ શકું છું. તમે તમારી રીતે આવતા 24 કલાકમાં તમને યુટ્યુબ પર મળશે, ફરતી મૂકી દેજો. જ્ઞાનને કોઈ સરહદ નથી, આપણે ખોટી સરહદમાં ફસાવવું નથી. જેવો દિવસ એ પ્રમાણે. થેન્ક યુ વેરી મચ. જય ગુજરાત, જય ગુજરાતી, જય અસ્મિતા. નમસ્કાર સૌને.